બનાસકાંઠાના વાવથરાદ અને દિયોદર પથકમાંથી આ સમયના સૌથી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી મોકૂફ રાખવાના મામલે હવે ભારે વિવાદ સર્જાયો છે। ચૂંટણી મોકૂફ રાખ્યાને 24 કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી નવી તારીખ જાહેર કરવામાં આવી નથી, જેને પગલે હવે કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ અને હાઈકોર્ટમાં જવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે। આ સમગ્ર મામલે કોંગ્રેસના જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ દેસાઈએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ પર હોર્સ ટ્રેડિંગ એટલે કે સભ્યોની ખરીદી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ થતાં જ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરસિંહ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે ભાજપના આંતરિક વિવાદ અને અંદરોઅંદરની જૂથબંધીના કારણે જ આ ચૂંટણીને જાણી જોઈને પાછી ઠેલવામાં આવી રહી છે। એટલું જ નહીં, તેમણે ભાજપ પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે કોંગ્રેસના સભ્યોને ખરીદવાની નાપાક કોશિશ કરી છે। નરસિંહ દેસાઈએ દાવો કર્યો કે ભાજપ દ્વારા ખરીદ વેચાણના જે પણ પ્રયાસો થયા છે તેના તમામ પુરાવા કોંગ્રેસ પાસે મોજૂદ છે અને સમય આવે આ તમામ પુરાવા જનતાની સામે જાહેર કરવામાં આવશે। બીજી તરફ ભાજપના ડર અને લોભ લાલચથી પોતાના સભ્યોને બચાવવા માટે કોંગ્રેસ પોતાના તમામ સભ્યોને પ્રવાસી એટલે કે અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે। કોંગ્રેસે માંગ કરી છે કે સરકારે લોકશાહી અને માનવતાની રાહે સમયસર ચૂંટણી યોજવી જોઈએ, નહીં તો તેઓ કાયદાકીય લડત લડશે। તાલુકા પંચાયતની સામાન્ય રીતે ચૂંટણી હતી। 25 તારીખ આપણને આપવામાં આવી હતી અને 25 તારીખે તમામ સભ્યો સમયસર ઉપસ્થિત રહેલા। તેમ છતાં 25 તારીખે એનકેન પ્રકારે ભાજપના જે સભ્યો છે અંદરોઅંદરની લડાઈ લડી અને પ્રી પ્લાન મુજબ ચૂંટણી બંધ રાખવા માટેનું ષડયંત્ર રચ્યું અને ચૂંટણી બંધ રાખી। નવેસરથી તારીખ 27 આપવામાં આવી। 27 તારીખે પણ તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને તેમ છતાં જ્યારે ચૂંટણીનો સમય થયો એટલે જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી બીમાર છે, એમને કોઈક તકલીફ છે, તેઓ દવાખાનામાં દાખલ છે, એટલે નવો સમય 3 વાગ્યાનો આપવામાં આવ્યો। 3 વાગ્યાની રાહ જોવાઈ, 3 વાગે જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી બીમાર હોવાના કારણે આવી શકે એમ નથી, એટલે ચૂંટણી ટાળી દેવામાં આવી, બંધ રાખવામાં આવી। નવેસરથી તારીખ આપીને તમને જાણ કરવામાં આવશે। 24 કલાકમાં નવી તારીખ આપવાની જાહેરાત થઈ। સૌથી દુઃખદ ઘટના એ છે કે આ 12 અને 22 સભ્યોમાં 2 ડિલિવરીની બહેનો છે અને ખાસ કરીને અમારા કોંગ્રેસના જાડા સીટના કિંજલબેન નાગજીભાઈ ઠાકોર કે જેમની ડ્યુ ડેટ હતી એ 26 થી 27 આસપાસની તારીખ હતી, એની ડિલિવરી થઈ શકે। આવી પીડાદાયક પરિસ્થિતિમાં એ બંને વખત હાજર રહીને બંને વખત 2-3 કલાક તે એમની રાહ જોઈ છે અને ઉપરલા માળે ચૂંટણી હોય એટલે એને પગથિયા ચડવા પગથિયા ઉતરવા આવી પીડાદાયક પરિસ્થિતિમાં ખૂબ જ દયાની સ્થિતિ જોવા મળી છે। માનવતાની દ્રષ્ટિએ પણ સરકારે ચૂંટણી કરવી જોઈએ, પરંતુ સરકારે ચૂંટણી ન કરી અને એને 3-4 કલાક રાહ જોવડાવી રાખી અને આજે 24 કલાકની મુદત પૂરી થવાઈ હજી સુધી કોઈ સત્તાવાર રીતે સરકારશ્રીએ જાહેર કર્યું નથી, કોઈ જાણવા મળ્યું નથી કે નવી કોઈ તારીખ આપવામાં આવી છે। હું સરકાર પાસે માંગ કરું છું કે સંવેદનાના ભાગરૂપે આ બેન પ્રેગ્નેન્ટ છે, એની ડિલિવરીની ડેટ છે, એટલે ઝડપથી ચૂંટણી કરી દેવામાં આવે। લોકશાહીને જીવંત રાખવા માટે એક દાખલો બેસાડવામાં આવે। અધિકારીશ્રીએ પણ વિનંતી કરું છું કે આપ સરકારની 100% સરકારમાં છો, સરકારની કોઈ લોકોની લાગણી હોય સત્તા પક્ષની, પરંતુ લોકશાહીને નેવે મૂકી પોતાની ફરજોને ભૂલીને આ હદે તમારે ન જવું જોઈએ। માત્ર ને માત્ર લોકશાહી જીવંત રાખવા પ્રજાનો જે ચુકાદો છે તેને શિરોમાન્ય ગણી અને ચૂંટણી કરી દેવી જોઈએ, આ મારી માંગ છે। સાહેબ, આ જો સત્તાવાર તારીખ જાહેર કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ આપની શું હશે? એમાં ગઈકાલે બધા સભ્યો અને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને નિર્ણય કર્યો છે। અમે વારંવાર રજૂઆતો કરી છે, ચૂંટણી અધિકારીશ્રીને કરી છે, કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી છે, આ પરિસ્થિતિમાં આપ ચૂંટણી કરો, પરંતુ હજી સુધી ચૂંટણી થઈ નથી। એટલે અમારે ન્યાયિક પ્રક્રિયા થાય, અમને ન્યાય મળે એના માટે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાની તેજવેજ હાથ ધરી છે। બીજી બાજુ ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની જે પ્રક્રિયાઓ છે એ અમારા આગેવાનો તરફથી ચાલુ છે। બીજી બાજુ મને તો શંકા છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અંદરોઅંદર એકબીજાને પાડી દેવા માટે, એકબીજાનું નીચું દેખાડવા માટે કે જે કાંઈ હોય એમાં થઈને આ ચૂંટણી વિલંબ થઈ રહી છે। કારણ કે આપ જાણો છો કે જે પરિસ્થિતિ દિયોદરમાં બની છે એનાથી લોકો ધિક્કારી રહ્યા છે, સત્તા પક્ષથી લોકો ધિક્કારી રહ્યા છે કે સત્તા લાલસુ હોય પણ કેટલી હદે
કે જેની માનવતા મરી પરવારી હોય. એક બાજુ પ્રેગ્નેન્ટ બેન છે, એને પગથિયે ચડાવો છો, ઉતારો છો, 4-4 કલાક એને બેસી રહેવું પડે. ખુરશી ઉપર એને ચૂંટણીની જે વ્યવસ્થાના ભાગરૂપે 2-2 કલાક બેસવું પડે, તો એનું પેઇન, એનો દુખાવો કેટલો હશે એ આપ સમજી શકો છો. પણ એ અમને દેખાતું નથી. માત્ર ને માત્ર ચૂંટણી વારંવાર ઠેલાય, વારંવાર અંદર બખેડા થાય એટલે એમના જ પક્ષનું ખરાબ દેખાય અને એ જ લોકો પાછા આવે, પહેલાંને પાડી દો, આમ કરીને પહેલાંને પાડી દો. આમાં ભારતીય જનતા પાર્ટીને વ્યાપક નુકસાન થાય અને એમની લડાઈમાં અત્યારે પ્રજા અને સભ્યો પીસાઈ રહ્યા છે. તો હું સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવી બધી આ કાવા દાવાથી ઉપરવટ જઈ લોકશાહીને જીવંત રાખવાનો એક દાખલો બેસાડો. આખા ગુજરાતમાં ઘણી બધી તાલુકા જિલ્લા પંચાયતો તમે જીત્યા છો, તમારું શાસન છે, લોકસભામાં અને વિધાનસભામાં છે. તો સામાન્ય રીતે વિપક્ષનું ક્યાંક શાસન હોય તો એને સહન કરવાની શક્તિ રાખવો.